ધર્મલોકમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। સિંહ રાશિના જાતકો માટે મે 2026નો આ મહિનો કેવો રહેશે તેની અત્યંત વિગતવાર અને ઊંડાણપૂર્વકની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરીશું। સિંહની શાંતિને ક્યારેય તેની નબળાઈ સમજવાની ભૂલ ન કરતા દોસ્તો, કારણ કે આ એ તોફાન છે જે માત્ર યોગ્ય સમયની રાહ જુએ છે અને જ્યારે તે જાગે છે ત્યારે માત્ર અવાજ નથી કરતું પણ એક નવો ઇતિહાસ રચી દે છે। સિંહ રાશિના જાતકો સ્વભાવે નેતૃત્વ કરનારા અને અત્યંત પ્રભાવશાળી હોય છે। મે મહિનાની ગ્રહ દશાઓ તમારા જીવનના દરેક પાસાઓ જેવા કે સ્વાસ્થ્ય, શિક્ષણ, પ્રેમ, લગ્નજીવન, ભાગ્ય અને કરિયર પર કેવી અસર કરશે તે આજે આપણે બહુ જ તટસ્થ રીતે સમજીશું। આ વિશ્લેષણ સંપૂર્ણપણે તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે। આ મહિનાની શરૂઆતમાં તમારી રાશિના સ્વામી સૂર્યદેવ 9મા ભાવમાં બુધ સાથે બિરાજમાન છે, 10મા ભાવમાં શુક્ર છે, 7મા ભાવમાં રાહુ અને 8મા ભાવમાં શનિ તેમજ મંગળની યુતિ છે, જ્યારે 11મા ભાવમાં ગુરુ મહારાજ બિરાજમાન છે અને પ્રથમ ભાવમાં કેતુનું સ્થાન છે। આ ગ્રહ સ્થિતિ તમારા માટે અનેક તકો અને સાથોસાથ કેટલીક સાવચેતીઓ પણ લઈને આવી છે। સૌપ્રથમ તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારા રાશિના સ્વામી સૂર્યદેવ 9મા ભાવમાં અત્યંત મજબૂત અને ઉચ્ચના થઈને બેઠા છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિમાં જબરદસ્ત વધારો કરશે। સૂર્ય જ્યારે ઉચ્ચનો હોય ત્યારે તે વ્યક્તિને આંતરિક શક્તિ અને તેજ પ્રદાન કરે છે, જેના કારણે કોઈપણ જૂની બીમારીમાંથી રિકવરી મેળવવી તમારા માટે સરળ બની જશે। જો કે સિક્કાની બીજી બાજુ જોઈએ તો 8મા ભાવમાં શનિ અને મંગળની યુતિ એક પ્રકારનો વિસ્ફોટક યોગ બનાવી રહી છે, જેની સીધી દ્રષ્ટિ તમારા બીજા ભાવ એટલે કે વાણી અને મુખના સ્થાન પર પડી રહી છે। આનો અર્થ એ છે કે તમારે આ મહિને દાંતની તકલીફ અથવા ગળાને લગતા ચેપથી સાવધ રહેવું પડશે। ઉદાહરણ તરીકે, જો તમે મુસાફરી કરી રહ્યા હોવ અને વાતાવરણમાં અચાનક બદલાવ આવે અથવા ખાવા પીવામાં ઠંડુ ગરમ એકસાથે આવી જાય તો ગળામાં ઇન્ફેક્શન કે કફની સમસ્યા તરત થઈ શકે છે। ખાસ કરીને 11 અને 12 મે સુધી આ બાબતે વધુ જાગૃત રહેવાની જરૂર છે, પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે રાશિ સ્વામીની મજબૂતી તમને કોઈપણ મોટી શારીરિક સમસ્યાથી બચાવી લેશે। શિક્ષણ અને વિદ્યાર્થીઓ માટે આ મહિનો મિશ્ર ફળદાયી સાબિત થઈ શકે તેમ છે। તમારા વિદ્યાભાવના સ્વામી ગુરુ 11મા ભાવમાં બેસીને 5મા ભાવ પર પોતાની દ્રષ્ટિ કરી રહ્યા છે, જે જ્ઞાન માટે ઉત્તમ છે, પરંતુ સાથોસાથ શનિની દ્રષ્ટિ પણ ત્યાં પડી રહી છે। શનિનું કામ છે વિલંબ કરવો। તમે કદાચ એવું વિચારી રહ્યા હો કે મારે આ નવી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં અત્યારે જ જોડાઈ જવું છે અથવા કોઈ નવો વિષય શીખવો છે, પણ તમારું મન જ વારંવાર તેને પાછળ ઠેલશે। તમે વિચારોમાં વધુ સમય બગાડશો અને અમલ કરવામાં મોડું કરશો। જો તમે સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અથવા રાજનીતિ અને વહીવટી ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો 15 મે સુધીનો સમય તમારા માટે સુવર્ણ તક સમાન છે, કારણ કે સૂર્ય ઉચ્ચના છે। આળસ છોડીને જો તમે આગળ વધશો તો સફળતા નિશ્ચિત છે। પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો તમારો 5મો ભાવ પ્રેમનો પણ છે। ગુરુની દ્રષ્ટિ હોવાને કારણે સંબંધોમાં મર્યાદા અને ગંભીરતા રહેશે, પરંતુ શનિ અને મંગળની દ્રષ્ટિ તમારા વાણી સ્થાન પર હોવાથી પ્રેમમાં તણાવ આવી શકે છે। તમે કદાચ આવેશમાં આવીને તમારા સાથીને એવા શબ્દો કહી દેશો જેનાથી તેમને ઘણું દુઃખ થઈ શકે। પછીથી તમને પસ્તાવો થશે કે મારે આટલું કઠોર નહોતું બોલવું જોઈતું। તમારા પાર્ટનર કદાચ થોડી જીદ પકડીને બેસી શકે છે, પરંતુ યાદ રાખજો, ગુરુની કૃપા હોવાથી તમારી જોડી ભલે ગમે તેટલી લડે પણ તે અત્યંત પાકી છે। કોઈ ઝઘડો તમને અલગ નહીં કરી શકે। બસ તમારી વાણી પર સંયમ રાખવો એ જ આ મહિનાની સફળતાની ચાવી છે। લગ્ન જીવનમાં 7મા ભાવમાં રાહુની હાજરી છે, જે લાંબા સમય સુધી રહેવાની છે। આ પરિસ્થિતિમાં તમારે જીવનસાથીના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે। કદાચ તમારા જીવનસાથી છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા તેમને સાંધાના દુખાવા, પેટની સમસ્યા કે નાની મોટી ઈજા થવાની શક્યતા દેખાઈ રહી છે। તેમની સાથે વાદ વિવાદ કરવાને બદલે તેમની સમસ્યાને સમજવાનો પ્રયત્ન કરજો। ક્યારેક નાની એવી વાતનું વતેસર થઈ જતું હોય છે, માટે સંવાદ ચાલુ રાખવો જરૂરી છે। કરિયર અને ભાગ્યની વાત કરીએ તો સિંહ રાશિ માટે આ મહિનો ખરેખર ધમાકેદાર રહેવાનો છે। શુક્ર 10મા ભાવમાં માલવ્ય રાજયોગ બનાવી રહ્યા છે, જે ભૌતિક સુખ અને સફળતાની નિશાની છે।
ખાસ કરીને 11 મે પછી જ્યારે મંગળ પોતાના જ ઘર એટલે કે 9મા ભાવમાં આવશે ત્યારે તમારું ભાગ્ય બમણી ગતિએ દોડશે. જો તમે કોઈ નવું રોકાણ કરવા માંગો છો, સોનું કે પ્રોપર્ટી ખરીદવા માંગો છો અથવા કોઈ શુભ કાર્યની શરૂઆત કરવા માંગો છો તો 11 મે પછીનો સમય શ્રેષ્ઠ છે. 15 મે પછી સૂર્ય પણ તમારા કાર્યક્ષેત્રમાં આવશે, જે તમારા પ્રમોશન અને સન્માનના માર્ગ ખોલશે. જે લોકો પાસે અત્યારે નોકરી નથી તેમણે આ મહિને પૂરતા પ્રયત્નો કરવા જોઈએ, કારણ કે ગ્રહો તમને પૂરો સાથ આપી રહ્યા છે. વેપારમાં થોડી વધુ દોડધામ કે મુસાફરી થઈ શકે છે, પણ આર્થિક રીતે આવકના સ્ત્રોત મજબૂત જણાશે. આ સમયને વધુ સારો બનાવવા માટે તમારે કેટલાક સાદા ઉપાયો કરવા જોઈએ. લગ્નજીવન અને સંબંધોમાં શાંતિ માટે પક્ષીઓને ચણ આપો અને માછલીઓને ખોરાક ખવડાવો. શનિની પનોતીની અસરો ઓછી કરવા માટે દરરોજ ઓમ શમ શનૈશ્ચરાય નમઃ મંત્રની એક માળા કરો. દરરોજ સવારે તાંબાના લોટાથી સૂર્યદેવને જળ અર્પણ કરો અને હનુમાન ચાલીસાના પાઠ કરો. આ ઉપાયોથી તમારા જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થશે અને તમે મે મહિનાની આ ઉત્તમ ગ્રહ દશાઓનો પૂરો લાભ ઉઠાવી શકશો. યાદ રાખો, ગ્રહો આપણને માર્ગ બતાવે છે, પણ તેના પર ચાલવું અને સફળ થવું એ આપણા પુરુષાર્થ પર નિર્ભર છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને ચોક્કસથી લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. તમારા જીવનના અનુભવો અને પ્રતિભાવો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. આવી જ રીતે જ્યોતિષ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલી ઊંડાણપૂર્વકની માહિતી મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. હર હર મહાદેવ.